સતગુરુદેવની જય। ભજન સત્સંગમાં જેટલો આપણને ભાવ છે એટલી જ એમાં અંદર કમાય છે। પછી આપણે વારંવાર સત્સંગમાં ઘણી દાણ કહીએ છીએ કે ભાવ કોઈ પણ વસ્તુમાં ભાવ વગર કોઈ દી કમાઈ થતી નથી। પછી આપણને નામ ભજનમાં ભજન કરવામાં આપણને ધ્યાન લગાવવામાં કેટલો ભાવ છે, કેટલી પ્રીત છે ને એવડી કમાઈ થાય છે। અને બીજી બધી જે સાંભળીને આંખે દેખાય છે ને એમાં બધે ભાવ પ્રેમ જાગે છે, એમાં બધે ભાવ થાય છે। ગાવામાં, વાતો કરવામાં, એમાં બધે આપણને ભાવ થાય છે, પણ ભજન કરવામાં એટલો બધો ભાવ થતો નથી। એટલો બધો ભાવ થતો નથી ને એટલે સંકલ્પ વિકલ્પ કાંઈ લઈ થતા નથી અને આપણને ભજન લાગતું નથી। ભજનમાં તો આપણે બહુ બેહી છીએ, ભજનમાં કલાક બેહતા હોય, કોઈ 2 કલાક બેહતા હોય, કોઈ 1.5 કલાક બેહતા હોય, પણ ભજન લાગે નહીં। ભજનમાં બેઠા હોય, ભજન તો ક્યારે લાગ્યું કહેવાય કે વિચારો લય થઈ જાય અને સુરતા કેવલ શબ્દમાં લાગી જાય, અજંપા જાપમાં સુરતા લાગી જાય અને વિચારનું સ્ફુરણ ન ફૂટે ને એટલે આપણી સુરતા લાગી કહેવાની અખંડ ગણાય। અને વિચાર આવે વળી ઘડીક ધ્યાન લાગે ને ઘડીક ન લાગે ને ઘડીક માંડ સંકલ્પ વિકલ્પ લઈ થઈ જાય ને વળી પાછું વિચારોનું સ્ફુરણ ફૂટે ને એ તૂટક થઈ ગણાય। વર્તી આપણી અખંડ દોર લાગ્યો નથી, તૂટક થાય। દાસી જીવણે કીધું ને, ઘડીક મન મારું કીડીને કુંજર, ઘડીક ઘોડે ને પગ પાળું, ગુરુજી મારું મનડું ન માને મમતાળું। એ દાસી જીવનનું કંઈક બીજું ભજન છે, ઘડીક ઘરમાં ઘડીક બારી, એમ ઘડીક અંતર્મુખ થાય અને ઘડીક બહિર્મુખ થાય। પણ એટલું જો જીવાત્મા આ મનજીભાઈ એટલું સમજી જાય કે સાંભળાની આંખે જેટલું બધું દેખાય છે તમામ વસ્તુ નાશવત છે। જે અવતારી પુરુષો આ સૃષ્ટિ ઉપર પંચતત્વનું અસળ ધારણ કરીને આવ્યા, આપણે અવતાર લઈને જાય છે તો આપણે તે એક દિન સમય આ કાયાને લઈ કરીને જવાનું જ છે, કાયા છોડીને જવાનું જ છે। અખંડ વસ્તુ હોય ને તો હરિનું નામ છે। ભગવાન કૃષ્ણ આવી ગયા આ સૃષ્ટિ ઉપર, રામ આવી ગયા, 10 અવતારો આવી ગયા, પણ દેહ કરીને કોઈ અંબર નો રહ્યા, નામ એના અંબર રહ્યા। કૃષ્ણ તો કે બસ બજરંગદાસ બાપા એવા મહાપુરુષ થયા આ ગુજરાતની ધરા ઉપર, તો બજરંગદાસ બાપાનું સ્થૂળ દેહ જે હતો આપણા ગામમાં આવતા હતા પૂનમે, પોમીને દર પૂનમે, તો એ કાયા લય થઈ જાય પણ એનું નામ તો અમર રહ્યું ને, બજરંગદાસ બાપાની જય હો, બજરંગદાસ બાપાની જય હો। પછી કોઈ કે આપણે ભજન સત્સંગમાં કીધું હોય ને કે ભાઈ આજ તો તમારે ગાવાનું છે, 3 ભજન તો તમારે ગાવા જ પડશે અને એના વખાણ આપણા વખાણ કર્યા હોય, ગાવાનું કીધું હોય, ગાવાનો એટલો બધો ભાવ હોય ને, કોઈ કે કીધું હોય ને કે આજે અમારે નાકણે જમણવાર છે સાંજે 6ઠીનો નાંતે કોઈ પણ હોય, નારે ના આજ તો મારે જ્યાં વગેરે હાલે ને મારે ગાવાનું છે, આજ લ્યો બધું કામ છોડીને જાય, ગુરુવારમાં આવી એકી છે અને 8 દીમાં 1 કલાક બાપુ ગુરુવાર જ કામ આવે છે। ગુરુવાર હોય ને તે દી તે કંઈક બાનું આપણે બતાવીએ છીએ, હવે આપણો નિસ્તારો થાય ખરો બાપુ, આપણને ભાવ જ નથી। તો હું નથી કહેતો નરસિંહ મહેતા બાપુનું ભજન કાક છે એક, નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ રે, નારાયણનું નામ જ લેતા। એમાં કાંઈક એવી કડીઓ આવે છે કે ભાવ થકી કોઈ ભજે ભોળાને તો દુઃખ કદી ન હોય। મનસા વાસા ક્રમણા કરીને વિઠ્ઠલ વરને વરિયે રે, ભાવ થકી કોઈ ભજે ભોળાને તો દુઃખ કદી ન હોય। જો એ કાકે નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ, એ કે ભગવાનનું નામ લેવામાં દુઃખ ક્યારેય ન આવે અને આપણને સુખ દુઃખનું આવરણ મળતું નથી, તેનું મેન કારણ થોડું ખોજ તો કરો શું છે, અને આપણને કોઈ દુઃખ મળતું નથી। ભગવાનનું નામ લેવા છતાંય આપણે કેવી છે કે અમે ભક્તિ કરવી છે, અમે ગુરુમુખી છીએ, છતાં દુઃખનું આવરણ તો બંધ થતું નથી। તો એનું દવા લેતા તો બાપુ રોગ જાતો નથી, તો એનું કારણ શું છે? દવા તો આપણે બધા લઈએ છીએ પણ છતાં આપણને રોગ જાતો નથી, તેનું કારણ શું છે? અને આ દવા પછી છે ને જડમૂળમાંથી દુઃખ કાઢી નાખે એવી છે।
જન્મ જન્મનું રોગ કાપે ને, આપણે ઔષધિ કે ને કે ભાઈ દેશી દવા લો ને એટલે રોગ તમારે જડમૂળમાં જ જાય. તો આ વિશ્વપતિ ભગવાન જેને કહેવામાં આવે, પછી તમે શિવજી કહો તો શિવજીએ આ ઔષધિ માં પાર્વતીને આપી હતી. તો પાર્વતીને માં જગદંબાને આપી તો એને જન્મ મરણ બાપા મટી ગયું. મૂળ તો એ ડખો હતો ને માતાજીને ભગવાનને. નારદજી માં ઉમાને મળ્યા એટલે ભગવાન નારદજી મોઢું ફેરવી ગયા. એટલે કીધું કેમ? કે તમારે માથે ગુરુ નથી. પછી એને વાત કરી કે તમે કે ક્યારે ભગવાનને અખંડ રહેવાનું, તમારે જન્મવાનું મરવાનું, આ વાત ક્યારે તમને ભગવાનને કરી? તાકે એ વાત કરી નહીં. એ કે એટલું જ ખાલી પૂછજો કે તમારા ભગવાનને કે તમારા ડોકની અંદર આ રૂંઢમાળા છે એ પ્રભુ શેની છે? એટલે આખો ખુલાસો થાય છે. એ કે એટલે ભોળાનાથ ગયા પોતાની કુટિયાએ. એટલે માં ઉમા હતા એટલે બધું અંધારપટ કરીને સૂતા હતા. એટલે ભોળાનાથને ખબર પડી કે છે ખરું. એ કે કોણ આવ્યું હતું? કે નારદજી આવ્યા. હા બરોબર, બોલો હું? એ કે આ તમારા ડોકમાં રૂંઢમાળા છે એ શેની છે 108? એ કે દેવી એટલા તમારા અવતાર થયા છે. તમારો અવતાર પૂરો થાય ને એટલે રૂંઢમાળા એનું ખોપરાનું આ હું પહેરી લઉં છું. કે તો કે તમે આટલા અવતારથી તમે ઈના ઈસો? એ કે હું ઈનો ઈસો. તમારા જન્મ, એ કે મારા જન્મ ને મરણ. હા કે તાકે તમે અખંડ તો આ વાત તમે મને ક્યારે કીધું ને તમે મારથી સાનું રાખ્યું. ત્યારે ભગવાને કીધું તમે મને ક્યારે પૂછ્યું? આ પૂછ્યા સિવાય દેવાય કહેવાય નહીં. અને એમ જ છે હો, જ્ઞાન આપણી કાંઈ અનુભૂતિ થઈને કાંઈ ઓલું થયું હોય ને તો ગંગા સતીમાં ના પાડી છે, પાત્ર જોઈને પીરસવું. હા, એમ નામ આપણે વ્યર્થ જાય ને એવો ધંધો ન કરવો. એક ખાલી સહદેવ જોશી હતા ને, સહદેવ પાંડવોના ભાઈ સહદેવ, એને સાંભળું હળગવા મળી ગયું ને તો એ બોલ્યા નહીં. લાખાગ્રહ ની અંદર 5 પાંડવો અને દ્રૌપદી માને એને પૂર્યા હતા. અને દુર્યોધને અત્યારે આપણે એવું હીરા પેલા ગણતા હતા, તમને ન ખબર હોય કદાચ ઘાટના હીરા ન ઘસ્યા હોય, એટલે જૂના ભાઈઓ બહેનો હીરા ગણતા હોય ને એ હીરો સોટાડવાની લાખ આવતી એવી, એ લાખ હળગી. હા, એનો આખો એ ગુંદ્રપ મતલબમાં ગુંદ્રપનો આખો મેલ બનાવ્યો હતો અને એ દિવાળી મેકો એટલે આખો મેલ હળગી. એટલે એવો સરસ મેલ બનાવ્યો, હળગાયો. તો આ તે એ ખબર હતી, સહદેવને ખબર જ હતી કે આ મેલની અંદર નીકળવાનો દરવાજો અહીંયા છે, છતાં એને કીધું નહીં પૂછ્યા સિવાય. એટલે ભીમે તરત કીધું, એલા જોશીડા બોલ તો ખરો, આપણે ક્યાંય નીકળે એવું છે? એ કે ભાઈ તમે ઉભા ને ના પાટું મારો, ના દરવાજો છે લ્યો. બાકી મરી જાત પણ ક્યાત નહીં. અને આપણે તો થોડીક માહિતી જ્ઞાન આવ્યું હોય તો આપણને હન્યપાત હાલે, ક્યારે આ ભાઈનું ભૂલ આવી છે હું કહી દઉં. એ ખોટનો ધંધો છે. આપણે ખાલી સમજવા પૂરતી વાત છે. મહાપુરુષોને અમુક વસ્તુ એનામાં વિવેક કહેવાય. સમજ્યા તમે? કોઈ વ્યક્તિ સત્સંગ કરતો હોય એનામાં ભૂલ આવીને કાંક આમ તેમ હોય ને, અને કદાચ ભજનમાં ત્યાં ભરી સભામાં એને ઠપકો દેવો કોઈલું કરવો ને, એ આપણામાં અવિવેક છે. અને પછી આપણને 5 વાણી ગાતા આવડી ગઈ હોય ને કદાચ બધા 2 ગાતા હોય ને આપણે પછી 4 વાણી ગાવીને, એ આપણામાં અવિવેક છે. અને બીજો વ્યક્તિ વાતું કરતો હોય સત્સંગની ને એમાં આપણે ઠેકડો મારવો ને, એ આપણામાં અવિવેક છે. સત્સંગમાં હું લેવાનું ભેગા થાવી છીએ, નિશાળે છોકરો હું લેવાનું ભણવા જાય છે અભ્યાસ કરવા માટે, એટલે આ સત્સંગ શાળામાં હું લેવાનું જાય છીએ વિવેક શીખવા માટે. અને ભક્તિનો મૂળ શું છે ને એ માટે આપણે જઈએ છીએ. એટલે આપણને ભગવાનની ભક્તિમાં, એટલે આપણે વાત એ કરવા જઈ રહ્યા હતા કે નામ વસનમાં, નામ ભજનમાં કેટલી આપણને પ્રીત છે. એમ બીજું કામ જે હોય ને એ છોડીને આ છોડીને એ કાર્ય કરવી છે, પણ એ વસ્તુ જે વ્યવહારિકનું કાર્ય છોડીને આપણે ભજન સત્સંગમાં જઈ નથી શકતા. એટલે ના આપણે તારણ કાઢવાનું છે કે આપણને ભગવાનના કાર્ય સત્સંગ, અને એમાં પાછું આપણું હિત છે, જન્મ જન્મનું કલ્યાણ છે, જન્મ જન્મની એમાં મૂડી કરવા જાવી છે. લ્યો એ ઘડીકનું કમાવા જાય છે, પણ અખંડ વસ્તુની પ્રાપ્તિ થાય એવું છે ના નહીં જવું. લ્યો કથીરનો ઢગલો છે ને એ ખંભે ઉપાડીને રખડવું છે ને હીરાનો ઢગલો છે ને ઠેબે ઉડાડવો છે. આવું છે. માનવ તનનું રામ મૂળ નથી. અવતાર કાંક ઈશ્વરે આપણને આપ્યો છે. અવતારો તો આ દુનિયામાં કેટલાય લઈને 10 અવતારથી અવતાર લઈને જ આવ્યા ને, અને આપણે તે અવતાર લઈને જ આવ્યા છીએ.
આ જીવાત્મા આત્મા કેટલો મુસાફરી કરે છે, કેટલા જન્મ લઈ અને સર્જન દેહનું થયું હોય છે અને વળી દેહનું વિસર્જન કર્યું હોય છે. પણ મહાન તો કોને કહેવાય? અવતાર તો બધા લે જ છે, પણ મહાન કોને કહેવાય? જેને ભક્તિનો માનવ તન ધારણ કર્યા અને ભક્તિ કરી ગયા અને માનવ તન ધારણ કરીને ઈશ્વરની અનુભૂતિ કરી, પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરીને એ ફેરો મહાન ગણાય. અમુક કહેવી ને કે ભાઈ ભજનદાસ એ તો ભાઈ મહાન થઈ ગયા. બરોબર. આપણે ક્યારેક જુનાગઢમાં આપણે ગિરનારમાં વાતો આપણે સાંભળતી કે અનક્ષેત્ર મોટામાં મોટું ને સારામાં સારું અનક્ષેત્ર હાલતું હોય તો શેરનાથ બાપુનું, બરોબર, ગોરખ આશ્રમનું, એવી વાતો આપણે સાંભળવી છે ને જોઈએ છીએ. બાપુ સાંભળવી એવું નહીં, જોઈએ છીએ, આપણે વર્ષોથી જઈએ છીએ. પછી શેરનાથ બાપુનું આપણે કહેતો શું કે ભાઈ એના ગુરુ તો મહાન થયા. ત્રિલોકીનાથ બાપુ એ બાપુ જીવતા સમાધિ લીધેલી છે, એવું ના ચેતન સમાધિનું બોર્ડ માર્યું. એના ગુરુ સોમેશ્વર બાપુ એને પણ ના શિવજીની સ્થાપના કરીને એની જીવિત સમાધિ લીધેલી છે, એનું ના બોર્ડ માર્યું છે. તો આપણે કેવી મહાન થયા. તો મહાન આપણે ગણવી છીએ તો ભક્તિ કર્યા થકી મહાન થાય છે ને. ના આપણે તારણ કાઢો, આપણે મહાન બનવું છે, આ શુદ્ધ હોનું બનવું છે, કથિર બનવું છે, પોતે પોતાનો નિર્ણય લેવાનો છે. કોઈ બનાવી નહીં દે બાપુ. સદગુરુ મહારાજ તમને ઔષધિ આપશે અને તમને ક્યાંની પ્રમાણે તમારે પીવી પડશે અને પીને પછી તમારે તરી રાખવી પડશે. નકર નકરી પીધે રાખશો ને તરી નહીં રાખો તો આપણું સેટિંગ થાય છે નહીં. એટલે આપણે પાર્વતી માનો ઉમાનો આપણે પ્રસંગ એમાં કીધો કે જન્મ જન્મનું એને અખંડ બનવું હતું, એને જન્મ મરણને ત્યાગ કરવો હતો. એટલે જન્મવું નહોતું, મરવું એને અખંડ રહેવું હતું ને, એટલે ભોળાનાથ પાસેથી એની વસ્તુ લીધી. તો પરીક્ષિત રાજાને સુખદેવ મુનિએ એ જ આપી હતી કે મૃત્યુનો ભય છે ને, આ વસ્તુ તને આપું છું. અગમ ઘરની આપણને ઓળખ કરાવી સદગુરુ દાતાએ અને આપણને અખંડ અમર બનવા માટેની, અખંડ બનવા માટેની આપણને ઔષધિ આપી છે, દવા મતલબમાં આપી છે. પણ આપણે પીવી નથી, પીવી છે તો તરી રાખવી નથી, એટલે ઉલટાનું બીજો રોગ ઉત્પન્ન થાય છે. આપણને કીધું હોય ભાઈ તમને આ દવા આપું છું, તમે પીજો 3 ટક, પણ તમે સાસ ન ખાતા. સાસ ખાશો ને એટલે હોજા સડી જાય છે. એટલે સાસ ખાઈ તરી ન પાળે એટલે આખા શરીરે હોજા સડી ગયા, એટલે પછી બીજી દવા લે, ઓલી દવા કાંઈ કામ ન કરીને ઉલટાનું બીજું થયું. સમજ્યા તમે? એમ સદગુરુ મહારાજ આપણને તરી રાખવાનું જે વિવેક બતાવે છે, જે સંયમ બતાવે છે, જે રેણી બતાવે છે, એ નહીં કરી અને ઉલટાનું એથી વિરોધી હાલશું એટલે જગતમાં સનાતન ધર્મને બાપુ કલંક લાગશે. અને કોક આપણને આંગળી સીનશે અને ખોટા કર્મનું ભાતું બાંધશું ને તો એ બાપુ જન્મ જન્મ એનો નિવેડો નહીં આવે અને દુઃખનું મોટું કારણ બનશે. પછી આપણે એમ કહેવી છે કે ભાઈ ભક્તિ કરવી છે અમે તે, છતાંય અમને દુઃખ તો જાતું નથી. અને મહાપુરુષો થઈ ગયા ને, આ નરસિંહ મહેતા બાપુ કઈ ખોટું બોલે અને એને જન્મ જન્મની ભક્તિ કરી છે. તો એને કીધું કે ભાવ થકી કોઈ ભજે ભોળા ને તો દુઃખ કદી નો હોય. જો આ દુઃખ ભગવાનનું ભજન કરતા એમ કે છે મહાપુરુષો, દુઃખ આવતું જ નથી. બેહો તમને સીતારામ, આવરામ, બેહો આ બાજુ આવતા ઓમભાઈ તમે આ બાજુ. એટલે મહાપુરુષો હંમેશની માટે કોઈ જીવાત્માનું કલ્યાણ થાય, એનો ઉદ્ધાર થાય. નહીતર આ તો અત્યારે આ બધી ટેકનોલોજી યુગની અંદર આપણે માગો એનો ફોન, માગો એનો સત્સંગ આવે, માગો એ શાસ્ત્ર આવે છે. જે તમારે જોવું હોય ગૂગલમાં તમે સર્ચ કરો એટલે બધું આવે છે. બરોબર. આજથી 70-80 વર્ષ પહેલા તમે વિચારો, સંતોને મળવું હતું, અરે ખેડૂતનો ટાઈમ જ નહોતો કો આંકવામાં. નીમાં રાત્રે સાધુ આવે, રામજી મંદિરમાં ઉતરે, ઉતારો કરે અને ના 2-5 સત્સંગીઓ ભેગા થાય અને એ સાધુ સંતો એ જ રાહ જોતા હોય, ભક્તો એ જ રાહ જોતા હોય રામજી મંદિરે સાધુ ક્યારે આવે ને સત્સંગ આપણે કરવી. અને આજથી 50 વર્ષ પહેલા અને 250-300 વર્ષ પહેલા તો રેડિયામાં નહીં આવતું હોય. નહીતર પહેલા 50 વર્ષ પહેલા રેડિયા આવતા હતા, કાંક 20 ભારતી આવતું, એની ઉપર બધા આકાશવાણી સમાચારમાં સવારમાં દરરોજ પ્રભાતિયા આવે અને સાંજે 5 ભજન આવે અને સવારમાં 5 પ્રભાતિયા આવે.
બાકી તો બીજું શું હતું? કાંઈ હતું નહીં. છતાંય મહાપુરુષો આભને થોપ દે એવા થયા. તમે વિચારો, થયા ને. અને અત્યારે જોઈએ એટલો સત્સંગ આપણે સાંભળવી છે, જેટલો સત્સંગ સાંભળવી છે ને આપણે જીવનમાં રહેણી નથી ને એ પ્રમાણે આપણું ભજન નથી ને એટલે આપણી બુદ્ધિ તર્ક થતી જાય છે અને ઉલટાનો બીજો રોગ લાગતો જાય છે. એટલે મહાપુરુષોએ આપણને જન્મ જન્મનું રોગ એટલે અવિદ્યારૂપી આપણને ડાઘ જે લાગ્યા છે એ ડાઘ કાઢવા માટે અજંપા જાપનું ભજન આપ્યું છે. તો કાયમની માટે ભજન કરી જાઓ અને જીવનમાં રહેણી રાખો. ભાવ વગર કોઈ દી તક કમાઈ થશે જ નહીં. અને ભાવ શું છે એ તમે મનોમન વિચારજો, ક્યારેક મંથન કરજો. નકરા ગુરુવારમાં આવ્યા સાંજે જઈને હુઈ ગયા, સવારમાં કલાક બેન અને આ સત્સંગની વાત ક્યારેય પોતે અંદર ઉતર્યા નહીં, ક્યારે મંથન ન કર્યું ને તો કોઈ દી નિસ્તારો નહીં થાય. આપણને ભાવ કેટલો છે તેમ વિચારો. આ ગામમાં આટલો એક ગુરુવાર હોય છે તો 1 કલાક આપણે સત્સંગમાં નથી આવી શકતા, તો આ શિયાળાની કડકડતી હોય 50 કિલોમીટર જાવ એ તમે કરી જ ન શકો, એ કામ જ નથી. અને ગયા હોય ને તો પછી શું હોય કે એવું કોઈક સંતો આવતા હોય ને કદાચ બધા જાતા હોય ને તો હાલો હારો હારે આપણે થી બાકી એક હારે જો કીધું હોય ને કે મહિનામાં 4 દિવસ આવવાનું છે તો એ તરત એમાંય વાઈડ ખંજોળવા મળી જાય. કેટલો ભાવ છે. તમે આપણે તારણ આપણે જ કાઢવાનું છે. આપણા જીવનનું તારણ પોતે પોતે જ કાઢવાનું છે અને પોતાનેથી જ નીકળશે, કોઈ કાઢી નહીં દે. ભૂખ ભાંગ્યું છે તો મોઢું પોતાને જ હલાવવું પડશે. અહીંથી બીજા ગામ જવું છે તો પંથ પોતાને જ કરવાનો રહેશે, કોઈ પંથ કરી નહીં દે. સમજ્યા? એવું છે રામ. ભક્તિ તો ભક્તિ જ છે, પ્રમાણ મળશે જ તે, પણ પ્રમાણ નથી મળતું એનું કારણ એ છે કે આપણા જીવનમાં ખોટ છે. આપણે પૈસા કમાવા સારું થઈને કાવા દાવા કરવા છે, ખોટા કર્મ કરવા છે, અથવા તો પોતાની પ્રશંસા સારું થઈને આપણે ખોટું બોલવું છે. અને ગુરુનો મહિમા આપણે પૂર્ણ રીતે આપણે સમજ્યા નથી. આપણે કેવું માન્ય છીએ કે આ ભાઈ છે એ જ મારા ગુરુ છે, બીજા ગુરુ છે જ નહીં. મોટા અવિદ્યાના મોટા અંદર ઢગ થઈ ગયા છે પૂર્ણ રીતે. સારે જગમે ગુરુ એક હે, અમરો બાપુ આપણે સાખી ગાઈ ગયા. આખા જગતમાં કે ગુરુ એક જ છે, સારે જગમે ગુરુ એક હે, તાકો નહીં જાત કે ભાઈ અખિલ બ્રહ્માંડ છે ન્યારા રમે, અમર ગુરુ ઉગમ તાત. હું આમાં જુદું છે? અને આપણે કેટલો વાદ વિવાદ કરીને બેઠા છીએ. ગુરુની કોઈ જાતિ ભાતી નથી. ગુરુ એક નિરાકાર બ્રહ્મ છે. ગુરુ આદિ સમયથી છે. કાંઈ નહોતું ને તેથી મારો ધણી હતા, અને કાંઈ નહીં હોય ને તેથી હશે, અને અત્યારે છે. એટલે રામદેવ પીરે બાપાએ કાંક વાણી ગાય એવા પીર રે પુકારે મુજે ભાવરા. પછી એક કાંક બીજી પણ એવી ને એવી કાંક વાણી છે કે આ ધર્મ હકે આલોક તમે વસન વિચારો, ખરી વર્તીમાં ખેલો ભાઈ ભલો આ ભાવનો મેળો. પછી આ સનાતન ધર્મનું એને ગાયેલું છે. આ ધર્મ શેષ નાગે ઝીલ્યો, જેની માથે ધરાવું દો ભાર, શેષનાગને ઘેરે કોળંભા નાર, ઈ પૂજે આ ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ. હકે હાલો તમે વસન વિચારો, અવતાર કહે પીર રામદેવને શું કીધું? હકે હાલવાનું કીધું ને, નીતિથી તમે હાલો અને આ વચનને વિચારો, અજંપા જાપને વિચારો. તમે જોવો, હું આ અવતારી છું. આ એક યુગ પહેલાનો અમર જોગી પ્રેમ જળ એની 5 લીલા ને અલીલા રાણી, પૂજે આ ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ. એ કે યુગ પહેલાનો હું છું. તો બાપુ આપણો ધણી યુગ પહેલાનો છે. યુગનું સર્જન પછી એને કર્યું છે. અને આપણે શું સમજીએ છીએ? આપણે તો સ્થૂળ દેહની બલહારી હું લેવાનું માનવી છીએ કે એ દેહ કરીને પ્રગટ થઈને આપણને અજંપા જાપનું પ્રાગટ્ય થયું, આપણને મળ્યા. એ મંદિરેથી ને આપણને એ મંદિરના મુખના દરવાજેથી ને આપણને અજંપા જાપની પ્રાપ્તિ થઈ છે ને, એટલે એ સાકાર સ્વરૂપે પ્રીત કરવી ને તો એ સાકારને લઈને પ્રીત થાય છે ને તો નિરાકાર માથે થાય છે. એના હિસાબે એ દેહની આપણા માટે બલહારી છે. વિશ્વમાં બધા દેહ કરતા એ દેહની આપણી એમાં બલહારી છે, પણ અખંડ એ નથી. એ દેહ તો નાશવત છે. અખંડ તો એમાં બેઠો હોંકારા કરી રહ્યો છે ને ઈ છે.
આમાં અમુક ભાઈઓ બહેનો છે રમણીક બાપાને મળેલા. આ રમણીક બાપા ઉપદેશ દેતા ને ત્યારે પેલા એમ સમજાવતા ભાઈ આ ઉપદેશ કોણ તમને કરી રહ્યો છે? આ બોલન હારો બોલી રહ્યો છે ને એ ઉપદેશ કરે છે, સમજ્યા? એટલે એ આપણને શાન કરતી હતી કે કરતા કે આની સામું જોઈને નહીં બેહતા, મકાન સામું જોઈને. અને ઓલા સુરત વાળા જગદીશ મારા બાપા તે ક્યારેક અમરો બાપો એમ કહેતા હતા કે કોથળા સામું જોઈને નહીં બેહતા, આમાં તમારા ડાળિયા કોઈ દી નહીં થાય. અને આપણે કોથળાને જ બધ ભરીને બેઠા છીએ, એટલે તારો મારો વાદ વિવાદ મટતો નથી આપણે. હા, એટલે મટતું નથી ને એટલે આપણને તર્ક વિતર્ક મટતો નથી ને આપણને ભજનના દોર બાપા લાગતો નથી, સમજ્યા? અને જેમ છે ને શાસ્ત્રો વાંચો, ન સમજાય ને તો યોગ વશિષ્ઠ રામાયણ વાંચો. યોગ વશિષ્ઠ રામાયણમાં છે ને તમામ પ્રશ્નનો હલ થઈ જાય છે. તમારે ગમે એવી મૂંઝવણ હશે ને તો એમાં હલ થાય છે. અને શબ્દ ન સમજાય ને તો કોઈક એવા મહાપુરુષોને પૂછો કે આનો ભાવાર્થ શું થાય. અને આ સૃષ્ટિની અંદર છે ને પ્રાંત પ્રાંત ફેરે ભાષાનું અવલોકન, એટલે ભાષાનો અર્થ અલગ અલગ થાય. અમે હમણાં બહાર ગયા હતા તો મહારાષ્ટ્રની અંદર છે ને આપણે એમ કહેવી ને આપણે પેલા પ્રભુજી માર ઘેર પરણલા આપણે ગરીબીયું ગાતા હતા. તે હવે એ તો કઈ ખબર નથી, પરણલાનો અર્થ હું થાય જ નથી ખબર પડતી. તમને વળે ખબર પડતી હોય કયો પડે પરણલાનો અર્થ શું થાય? પરણલા એટલે શું થાય? એટલે અમુક પ્રાંત પ્રાંત પ્રમાણે ફેર છે. એ કે અમે જ્ઞાન તે કે અમારે પરણલા આવ્યા છે એમ કે ઈવડે. તમે કીધા પરણલા હું? એ કે પરણલા પ્રભુજી મારા ઘર પણ મારા ઘરે મહેમાન પધાર્યા છે. મહારાષ્ટ્રમાં આપણે એમ કેવી ને આપણે કાઠિયાવાડી એમ કે અમારા ઘરે મહેમાન વાલા સંતો પધાર્યા છે, મહેમાન પધાર્યા. તો મહારાષ્ટ્રમાં એમ કે અમારે પરણલા પધાર્યા છે, પરણલા આવ્યા છે. આ પરણલાનો અર્થ મહેમાન થાય. આ મરાઠી ભાષા છે પરણલા. અને આપણે આ ગરીબીમાં પરણલા શબ્દ આ એ કોઈક મરાઠી શબ્દ કોઈક સંતોએ ગાયા છે તો આપણે અહીંયા ગાય છે, બરોબર? એટલે કહેવાનો ભાવાર્થ એવો છે અમુક અમુક ભજનમાં, અમુક સંતવાણીમાં, અમુક શાસ્ત્રોમાં થોડોક પ્રાંતને લઈને શબ્દની મારામારી છે. સીધું અને સાદું અને હાવ ગુજરાતીમાં આપણા માટે કેવી ને તો ભાઈ શ્વાસે શ્વાસે ભજન કરો અને જીવનમાં સંયમ રાખો. ગુરુ મહારાજ જે બતાવે રેણી રાખો અને જે ધર્મની રૂએ સંતોએ આપણને માર્ગદર્શન દીધું છે સંતવાણીના માધ્યમથી એ પ્રમાણે જીવન ગુજારો કર્યા જાવ. દુઃખનો નિવેડો લાવવો હોય તો દુઃખ છે ને ભગવાનની ભક્તિ કરતા આવે જ નહીં. અને જો ભગવાનની ભક્તિ કરતા દુઃખ આવતું હોય ને તો સંતો બધા કે ભાઈ ભક્તિ કોઈ કરતા જ નહીં, અમે કરી છે ને દુઃખનો કોઈ પાર રહ્યો નથી. અને આપણે સુખ કોને માન્યું છે ને દુઃખ કોને માન્યું છે એ તો પેલા વિચારો. આપણને છે ને કોઈક આપણે વાહ વાહ કરે ખાવા પીવાનું ના તેને બંગલામાં રહેતા હોય તો કે ભાઈ સુખ છે, એ સુખ નથી. ઓલું સુખ તો અખંડ જેને સંકલ્પ વિકલ્પ ન થતો હોય, કેવલ હરખય ન થાય, શોકય ન થાય, કેવલ આનંદમાં રહેતા હોય. ગંગા સતીમાં એ કીધું ને 8 પોર રેવે આનંદ, હરખ ને શોક ને આવે ને એટકી પાનભાઈ. કેવલ પોતે નિજાનંદમાં રહેતા હોય, અંદર ને અંદર રહેતા હોય બસ. અને બધામાં ભગવાનનું રૂપ જોતા હોય. એ વસ્તુ એ ભૂમિકા તો હાવ અલગ છે. ગોળ ખાઈને ત્યારે ગળ્યો લાગે પણ એનું વર્ણન ન થાય કે કેવો ગોળ ગળ્યો છે. એટલે ભક્તિ કરતા જો કાંઈ તકલીફ પડે તો બાપુ સનાતન ધર્મને ખોટ લાગે. અને ભગવાન અવતાર લઈને કે નહીં કે આમ કરો એમ. એટલે સંતોએ કીધું પ્રભુ તારા બાનાની પત રાખ. નરસિંહ મહેતા બાપુ ગાઈ ગયો, બાનાને માટે જો દુઃખ થશે તો કોણ જપે તારા જાપ, પ્રભુ તારા બાનાની પત રાખ. નરસિંહ મહેતા બાપુને એવો અનુભવ થયો, હા વગર જોતી એમાં મારો વાલીડો એક કઈ જાણતા નહોતા. અને ઈર્ષાળુ માણસો એના કુટુંબના એવી ઈર્ષા કરીને માંડલિકના કાન ભંભીડ્યા. એ કે અમારો નરસિંહયો ટીલવો એવું કહે છે કે મને ભગવાન મળ્યો છે, ભગવાન મળ્યો છે, એવો ખોટો દંભ કરે છે. તે માંડલિકે એનું માની લીધું. એ કે હા શું હતા કે હા, એ કે એની કસોટી કરો. એક મંદિરમાં ભગવાનની મૂર્તિ મૂકીને એમાં હાર પહેરાયો
અને એ હાર એક બાજુ નરસિંહને જેલમાં પૂર્યો, એ મંદિરમાંથી હાર નરસિંહને જેલમાં ડોકમાં પૂરાઈ જાય, ડોકમાં પહેરાઈ જાય, તો એને ભગવાન મળ્યો. એટલે ભગવાનને કઈ થોડું એવું હોય, ભગવાનને તો લોઢણ કોઠીમાં ક્યાં પૂર્યા હોય તો ભગવાન છે, એ તો હાર પહેરાવી જ દે. અને કેદારો વેકાઈ દીધો. અવિદ્યાનો સંગ થયો ત્યારે ને, એવા માણસોનો સંગ થયો એટલે બુદ્ધિ ભ્રષ્ટ માંડલિકની થઈ બાપુ. એટલે લોયણમાં અહીંયા એનો ઓલા લીલરબાઈએ એટલે એનો પુરાવો દીધો છે કે વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો, નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય. અને લાખાએ લોયણનો સંગ કર્યો ને એટલે લાખાની જ્યાય બોલાણી. સમજ્યા તમે? ભલે ગમે એવા ભાવે પેલા મળવાનું થયું, પણ પછી લોયણમાં ને આધીન લાખો થયો, તે ઠેઠ આટકોટમાં લાખો થયો, અને કાશીના ઘાટ ઉપર ઠેઠ લાખાની જ્યાય બોલાણી. ક્યારે? લોયણનો સંગ કર્યો ત્યારે ને. અને એવાનો સંગ કર્યો ને, અને એવાનો સંગ કર્યો ને એટલે લાખાનું પેલા પતન થયું. સમજ્યા? એવા અવિદ્યાવાળા, એવા દુબજાના ડાગવાળાનો સંગ કર્યો પેલા. એ કે તમે હવે બાપુ તમે ગુરુપદને લાયક થયા ને આમને સકાવ્યા. અને લાખાને એ આપણા માટે બહુ એ પ્રસંગ બાપુ લાભદાયક છે. એવા બાપુ નુગરાનો સંગ કરશો ને તો બાપુ ગુરુમાં એવું ગુણ જોતા રહીશું આપણે, અને ગુરુને ઠોકર મારી દઈશું. સમજ્યા તમે? ધર્મને એક બાજુ મેકી દઈશું ને પોતે પીર થઈને પૂંજાવાની આશા રાખશું. અને લાખાને અવિદ્યાનો સંગ થયો એટલે તે ઉગમસિંહ બાપુને કુઈમાં ધકેલી દીધા ને. આખો પ્રસંગ બધા જાણો છો, પણ છતાંય પછી પોતાને દુઃખ પડ્યું ને, પછી એને એક વસ્તુ પકડી લીધી લોયણમાંને. મરી જવું પણ લોયણમાં નહીં મેકવાના નહીં. લોયણમાંને આધીન થઈ ગયો ને, બેન હવે તું તારી તો તરું એમ છું, ગમે એ થાય, મારો ઉગારો કરી. અને એ લાખો લોયણમાંને આધીન થઈ ગયા. એટલે લોયણનો સંગ પેલા ઓલાનો સંગ કર્યો ને તે બાપુ રક્તપિત્તથી પીડાણો અને કોઢિયો થઈ ગયો. અને એનો સંગ છોડ્યો અને હાસા હીરાનો સાસા હોનાનો સંગ કર્યો તો બાપુ લાખો પીર થઈ ગયો. અને લાખોમાં વણઝું કરવા માંડ્યો ને, અને લાખાની જ્યાય બોલાણી. અને હજી એના ગુણગાન ગાવી. ના બે બાજુ છે. એક બાજુ પેલા એ અવિદ્યાવાળાનો સંગ કર્યો ને તે લાખો આખો રક્તપિત્યો થઈ ગયો. પછી એનો સંગ છોડી અને હોનાનો સંગ કર્યો, લોયણમાંનો સંગ કર્યો, તો લાખો કચીર હતો ને કંસન બની ગયો. થઈ ગયો ને. એટલે આને કીધું તમે સંગતું એવી સારી કરો. એમાં નરસિંહ મહેતા બાપુએ આ માંડલિકે નાગરોનો સંગ કર્યો એટલે નરસિંહને કોર્ટમાં પૂર્યો ને. છેલ્લે ભગવાન આયા ખરા. પછી એને માગ્યું, માંડલિકે કીધું એ કે મહેતાજી મને શ્રાપ આપો. છતાંય ભક્ત હૃદય શ્રાપ કોઈ દી આપે નહીં. એ તો જીવાત્માનું કલ્યાણ થાય નહીં. બહુ કહેવા માંડ્યો ત્યારે કીધું કે ભાઈ હું તને શું શ્રાપ દઉં, પણ તારું લલાટ એવું છે ને એટલે તને શ્રાપ દેનારી જન્મી ગઈ મોણીની નાગબાઈ તને શ્રાપ દેશે અને તારા જુનાગઢનું પતન થાય છે. અને મોણિયાની નાગબાઈ માથે ક્રૂડેષ્ટિ કરી અને માંડલિકનું પતન થયું ને. શેને લઈને? અવિદ્યાનો સંગ કર્યો ત્યારે ક્રૂડેષ્ટિ થઈ ને. એટલે એવા સંગી, એવા જેને ગુરુ પ્રત્યે પ્રીત છે, જેને ભજન સત્સંગમાં પ્રીત છે, જેને ધર્મની કાંક વેદના છે, માનવ તનનું જેને મૂળ સમજાણું છે. માનવ તન બાપુ ભોગ ભોગવવા માટે નથી. નકરા ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવવા એટલે એ બંગલા બનાવવા, ખાવા પીવાનું આન તેન હવારમાં જાગીને કામ ધંધે રૂપિયો કરવાનો, હાજે આવીને એસા ટેસા કરવાનું, પાર્ટી કરીને હુઈ જવાનું, હવારમાં પછી જાગીને વળી ધંધે જવાનું. આ ભોગ ભોગવવા માટે માનવ તન નથી. ભગવાનની ભક્તિ કરવા માનવ તન છે. અને એટલું કરવી નહીં પશુ કરે છે. આપણે પશુ સમાના છીએ. આ પોતે વિચાર કરવાનો એમ જ પોતાને માનવાનું હું એક પશુ સમાન છું. આ પશુ જેવું જીવન જીવું છું જો હું આ કાંઈ નથી કરતો તો. એમ પોતાને વિચાર આવવો જોઈએ. અને એવાનો સંગ કરો કે જેને માનવ તનનું કાંક મૂળ સમજાણું છે, અને જેને ઈશ્વર ભજનમાં પ્રીત છે, ભજન સત્સંગમાં જેને ભાવ છે, એવાનો સંગ કરો. એટલે નરસિંહ મહેતાએ બાપુએ કીધું કે જો બાનાને માટે દુઃખ થશે તો કોણ જપશે તારા જાપ. હા, અને ભગવાનને બાપુ પ્રાર્થના કરે, પ્રભુ આ તારું બાનું પહેર્યું છે, હું ગુરુમુખી છું, તારા અજંપા જાપ મેં હું એક ગુરુને શરણે ગયો છું,
અને મરે અને પછી ભક્તિ કરતા હો હા, નકર પછી તો આપણું કેવું છે કે દુઃખ પડે ત્યારે કેવી કે મેલડીમાં 5 નો તાવો કરીશ, ફાડરની મેલડી. પછી કામ થઈ જાય ને એટલે પછી ફરીદાણ આવરણ આવે ને ત્યારે ફાડરના મેલડીને આપણે સંભાળવી. ના માર્ગે નીકળ્યા હોય તો કોઈ દી ન જાવી આપણે. આટલા તો આપણે સવારે થયા છીએ. પછી અન્ય દેવી દેવતાઓને આપણે માનતા હું કરવી શું લેવાનું, દુઃખ પડે ત્યારે ને. હા પછી એવું કે થયું કે કામ થઈ ગયું પછી હરામ બરોબર જો દી ઉગે ને દી હાથમાં તો 11 વાર સંભાળતા હોય તો, અને 11 વાર એને સંભાળતા હોય તો થારું જ કહેવાય ને. અને પાછા આપણે વાત શું કરવી કે ભાઈ કાંટો કાઢ્યો હોય એનું ગુણ ન ભૂલાયો. તે દેવીઓ માતાજી હોય કે ભગવાન હોય આપણા કાર્ય કરે છે, છતાં આપણે એને યાદ કેટલા કરવી છે. આ ભગવાન જ કામ કર્યું સારા આંખ્યું આપી છે, કાન મજાના આપ્યા છે, આ બધું આ દેહ રૂડો રૂપાળો છે, ઘરે દીકરા દીકરીઓ હોવારો, આ કેટલું બધું છે. કોઈ જાતની ભૌતિક સંપત્તિમાં કાંઈ તકલીફ નથી, બધું ભગવાન જ આપેલું છે ને. છતાં ભગવાનને કેટલા ભજી છે. પણ તમે માતાજીને માનો માતાજીને, ભગવાનને માનો ભગવાનને, કાંઈ એમાં કાંઈ કમી આપી છે? અમુક અમુકને બિચારાને કાનપુરમાં જ હડતાલ હોય છે, સરસ્વતી ન હોય, બરોબર. એ કરતા તો આપણે સારું નથી. તો ભગવાનનો પાડ મનાય ને તો કાંટો કાઢે એનો આપણે ગુણ ન ભૂલતા હોય તો આનો ગુણ આપણે ભૂલાય? તો સાનમાના પરોઠે વાળીને ભાઈ ભજન કરો અને એને યાદ તો કરો. જમવા બેહો ત્યારે અન્નપૂર્ણા માતાને પ્રાર્થના કરો. અન્નપૂર્ણા માતા પરને જો આપણે પ્રાર્થના કર્યા વગર, માતાજીને ભગવાનને યાદ કર્યા સિવાય, આપણે ઈષ્ટદેવને યાદ કર્યા સિવાય જો અનાજ ગ્રહણ કર્યું ને તો આપણા માટે, ભક્તોને માટે ધિકાર છે. આપણે ભક્તને લાયકાત જ ન કહેવાય. આપણે ગુરુમુખી આપણે કહેવાવી જ નહીં. એવું તો છે ને કૂતરાને આમ નાખો ને એટલે ધોડીને ખાવા મળી જાય સી તે આપણને ભાણું પીસે એટલે તરત ખાવા જ મળી જાય. એટલે ભાઈ આવ્યું છે 2 મિનિટ 1 મિનિટ મોડું ખાવ તો એમાં શું ફેર પડી જાય? આખી વિશે પહેલા એને પ્રાર્થના કરો ને. ભગવાનને આપણે આ સ્વાધ્યાય પરિવાર વાળા તે અહમ વૈશ્વાનરો ભૂતવા શ્લોક બોલીને ભગવાનને પ્રાર્થના કરીને પછી જમે છે. ના વિચારે ને આપણે બુફે થાળે લઈને આ તરત જ તે ઉભળાક પગ્યા બાપુ, પરોઠી હડકી ન વાળવી અને કાંસે તો ઉભા ઉભા હાલતા હાલતા અડી દે બટકું ખાતા જઈએ. એમાં ભગવાનને નામ સમરણ કરવાની તે એક બાજુ રહી. આપણે જોઈએ છીએ જગતમાં ભલે બધા જે કરે પણ આપણે ગુરુ મુખી છીએ. હંસમાન બગમાં કાંક ફેરતો હોય ને બાપુ, એક પંખી છે હોય એને દ્રષ્ટાના રૂપમાં ખાલી છે. હા, હંસને જોઈ હાસા મોતીડાનો સારો, બગલો કૂદે કાદવ ગારો, માણા રાજરે નરરે નુગરાની હારે નેડલો ન કરીએ. એમ હંસને બગ એક કલરના છે ને જેમ છે ને બી પક્ષી જ છે, એમ એક ગુરુના જ આપણે બાળકો છીએ. આપણે ગુરુમુખી છે, આપણે રમણીક બાપાના એક ગુરુના બાળકો છીએ. છતાંય હંસ ગતિનો સાધક છે ને એ તારી મારી ઓછી કરશે. અને છે ને જેના તેના અવગુણ જોવામાં આવ્યો નહીં, કેવલ નકરો સત્વગુણ જ બનશે. હંસ ગતિનો જીવ જીવાત્મા હશે. અને બગ બે એક ગુરુના બાળકો જ હશે બાપુ, એમાં કઈ ફેર ન હોય. બે ગુરુમુખી જ કહેવાય છે. પણ બગવર્તી છે ને એને આગી પાછી કર્યા વગર હાલશે નહીં. સમજ્યા? જેના તેના અવગુણ જોયા વગર આપણે નહીં હાલે. અને આપણું એવું જીવન હોય ને તો એમ માનું હું બગવર્તી છું, મારી બગવર્તી છે. હંસ ગતિ આપણે હંસ બન્યા જ નથી. એટલે પોતે પોતાનું મંત્ર અંદર આપણે જ ઉતરવાનું છે. આપણે શું બનવું છે પોતે વિચાર કરો. ભક્ત બનવું છે તો ભક્તના લક્ષણો હું છે જાણો. પછી જાણ્યા તો આપીનું તારણ કાઢો, મગસોખા અલગ અલગ કરો કે આપણામાં કેટલો દિયાનો ભાવ છે ને કેટલો નથી. એવો વિચાર તો કરવો જ જોઈએ ને, નહીતર તો મનોમંથન કર્યા વગર આપણું જીવનમાં નિસ્તારો નહીં થાય. એટલે નરસિંહ મહેતા બાપુએ એને કીધું કે આ જેલમાં પૂર્યા ને જો એ કે પ્રભુ આ તારું બાનું મેં પહેર્યું છે, અને બાનાની માથે જો દુઃખ થશે તો કોણ જપે તારા ભગવાન નામ કોણ જપશે? કોઈ ન જપે. ભગવાનની ભક્તિ કરતા જો દુઃખ થતું હોય તો કોણ જપે? રોહિદાસની રાબડી પીધી, રોહિદાસ બાપુની રાબડી એને પીધી હતી ને, ભગવાન આવીને પી ગયો હતો. ઘણી દાણ આપણે એનું કહી ગયા છે રોહિદાસની જીવન ગાથા કે ભગવાન ત્યાં કણે આવ્યા અને કેટલી એને ઓલો સંઘ જાતો હતો, આખો રોહિદાસની જીવન ગાથા છે. અને ભગવાન ત્યાં કણે આવી અને ન જોઈ નાચીએ
જાય. રોહિદાસની રાબડી પીધી. ભગવાને એ કાંઈ જોયું કે હરિજન છે, સમાર જ્ઞાતિ છે કે પછી ક્ષત્રિય સમાજ છે, કાંઈ જોયું? અને આપણને તે જે મટતું નથી. કે આ ગંગા સતી માહિતીનો સોખું જ કહી દીધું છે. જાતિ ને ભાતી નહીં હરી ક્યારા. આ સ્ત્રી પુરુષ એ નથી, નાત જાતનું કોઈ નથી. અને વિચાર કરો કયા સમાજની અંદર સંતો થયા નથી, અને એવા સંતો થયા ના ભગવાન ક્યાંય ગયો નથી. એટલે રોહિદાસની રાબડી પ્રભુ પી ગયા તો નાકણીને નાત જાત જોઈ નથી. એની ભક્તિ જોઈને એનું જીવન એટલું બધું ઉજળું હતું. એટલે ભગવાન એ કાંઈ જોતો નથી. અરે આ ફાટલા તૂટલા કપડા હોય ને આ માર ઘોડે કઈ વેશભૂષા ન હોય, તમે ખાલી હાવ પેન્ટ શર્ટમાં જ ભલે રહ્યો. અને બે કહેતાય ન આવડે તો કાંઈ નહીં. આપણે રમણીક બાપા કહેતા હતા, એક દાડે મેં બેઠા હતા ઓલા દરજીને ઘરે ગઢડા, કે શંભુભાઈ ઘરે હતા લગભગ ગઢડા. એ કે ભાઈ મને જો મંજીરાને ટકોરું વગાડતા આવડતું નથી, કે મને સત્સંગ કરતા આવડતું નથી, ગાતા નથી આવડતું, છતાંય આ તમે 3-4 જણા વીટીને બેઠા છો શેને લઈને? પછી સંતો એનો ખુલાસો નો કે એટલું ખાલી બોલતા. પણ એ તારણ આપણે કાઢવાનું હોય કે આ ભજનનો પ્રતાપ છે એટલો. હા, મારા વાલીડે એની ભક્તિની સુગંધ એની ઠેઠ બનાસકાંઠા ઠેઠ વિદેશની સરહદે ઠેઠ પોગી. શેને લઈને? ભજનને લઈને. ભજન કરો ને એટલે તમારે પ્રશંસા, ભક્તને કોઈ દી એની પ્રશંસા કરવાની હોતી જ નથી. સમજ્યા? આપડા કાળુ બાપુ છે, કાળુ બાપુ કહે છે કે હું હડમતિયામાં બેન ભજન કરું છું. એ કઈ એનો પ્રસાર કરે છે, છતાં ગુજરાતમાં ખૂણે ખૂણે એનું નામ ગુંજે છે ને. આ પ્રગટ સંતોની આપણે વાતો કરીએ છીએ. બાકી નિર્વાણ ગયા એની તો હાલો ને એક બાજુ ગયું. કેવા મહાપુરુષ ભજનની સુગંધ છે ને. એટલે ભજન કરો. તમે ભજન કરશો ને તો જ તે તમારે નિસ્તારો થાય છે. એટલે ભગવાન રોહિદાસની રાબડી પી ગયા, પણ એનું જીવન એવું હતું. એને એટલા સમજ ભાવ થકી, એટલો એને ભાવ હતો. અને આમ એટલા આનંદમાં તમે રહ્યો. નામ સ્મરણ કરવાનું હોય ને ત્યારે એટલે બધા આમ ભાવ, અને ભાવ વિભોરથી કોઈ પણ કાર્ય કરો ને એમાં તમારી સુરતા એટલી, તમારી વર્તી, તમારા મનની એકાગ્રતા એટલી બધી હશે. બાકી ભાવ વગર કાર્ય કરો ને, દાખલા તરીકે તમારા ઘરે પ્રસંગ છે, હું તમને 3 દાણ કહેવા ગયો, તમારે બિલકુલ ભાવ જ નથી. તમે આવીને બેઠા ને એટલું જ તે, પણ અંદર તમને બીજું બેઠું હોય પાછું. સમજી ગયા? તમે આયા છો, તમે એ જ વિચારો હવે હટ સા પાઈ દે ને તો હટ હું રવાના થાવ, અને બીજું માલકોર ઘૂમતું હોય ને. સમજ્યા તમે? એમ. અને પૂરો ભાવ હોય ને એટલે ક્યાંક જવાનું હોય તો એ બધું વિસરાય જાય ને, એ કઈ યાદ ન આવે, અને આ કણે આનંદ આપણે કરતા હોઈએ. એમ ભજન કરવા બેઠા છે, પૂરો પ્રેમ છે, પૂરો ભાવ છે, એટલે બધું વિસરાય જાય ને કેવલ અજંપા જાપમાં પોતાની સુરતા લાગે. અને ભાવ પૂરો નથી ને એટલે આપણે બેઠા છે, અજંપા જાપ આપણે જપી છીએ, પણ આપણું કામ છે ને મન વર્તી એ છે ને વાડીનું કામકાજ ચાલુ હોય. ભલે 4 વાગ્યા, પણ એ તો ધોળા ધોળી બીજે જે પોતાનો વ્યવસાય, પછી જેમાં જેનું મનની ઋષિ છે એ ત્યાં કણે આપણું મન આપણું લાગેલું હોય છે. એટલે શાને માટે સન્મુખ રહીને નાય કહેવાના નાથ, પ્રહલાદને માટે તમે પ્રતિજ્ઞા પાળી અને સ્તંભમાં પૂર્યો તમે વાસ. ભગવાન સન્મુખ આવી અને મૌન થઈ. એમ કહેવાય છે નાયના ત્યાં શેન નાય થયા. શેન નાય લગભગ મહારાષ્ટ્રમાં થયા હોય કે ગમે ત્યાં થયા હોય, બહુ ખ્યાલ નથી. પણ એમ કહેવાય છે કે એ છે ને રાજાની દાઢી કરવા કાયમની માટે જાતા હતા. જો પુરુષાર્થ તો કરતા હતા ને, નોકરી કરતા હતા, પણ ભલે પુરુષાર્થ કરે પણ પોતાની સુરતા ભગવાન હારે હોય. એને રાજા હવાયો ન લાગ્યો, એને એનો વ્યવસાય હવાયો ન લાગ્યો, એને હવાયા કોણ લાગ્યા? ભગવાનના ભક્તો. એ જાતા હતા દાઢી કરવા, તા ભક્ત મંડળ, સંતો ભક્તો રસ્તામાં હામાં મળ્યા. ઓહો ઓહો ભાગ્ય પ્રભુ, પધારો આપણા ઘરે. અને ઓલું રાજા એક કર્યો, દાઢું એ બધું એક કર્યું, અને હવાયું મૂલીને સમજાણું ને, અને આવ્યા ને ભાવ વિભોરમાં સંતોને જમાડ્યા. અને એ ભગવાનના ભક્તોને બધું
કાર્ય કરવા માટે, એટલે એનું આર્સના પૂજન કરવા માટે એમાં ભાવ વિભોર થઈ ગયા. ભગવાન શ્યાન નાયનું રૂપ લઈ અને રાજાની દાઢી કરી ગયા. પછી ઓલા સંતો બધા વહી ગયા અને સીતારામ કરીને પછી પોતાને એમ થયું કે હવે બપોર પછી 4-5 વાગ્યા છે, કદાચ લે રાજાની દાઢી કરી આવું. ભક્તિ સિવાયનું વધારાનું કાર્ય કાયમ હોય ને એમાં જ વ્યવસાયનું કામ કરતા હતા. બાકી છે ને ભક્તિનું જ્યાં લગી કામ હોય ને ત્યાં લગી ભક્તિનું કરી લેતા ને વ્યવસાયનું સંતો એક બાજુ મૂકી દેતા. સમજ્યા તમે? ત્યારે ભગવાનની દાઢી કરી જતા હતા રાજાની. અને એ જયારે શ્યાન નાય ગયા અને કીધું કે મારે રાજાને કીધું મોડું થઈ ગયું દાઢી કરવાનું ના તે, એટલે રાજાને એમ થયું કે આ દાઢી અવારનવારે કરી ગયા, ટકો કરી ગયા, તમે કહો છો કે આવ્યા નહોતા. એટલે રાજાએ માંડી નાખી વાત કરી. ત્યારે ભગવાન શ્યાન નાયે કીધું પ્રભુ હા મારો ભગવાન, આ મારે નોકરી છે ત્યારે ભગવાનને વૈકુંઠમાંથી ને અહીંયા તમારું દાઢું કરવા. અને રાજાએ કેટલા ભાગશાળી છે, તમે આ બાલ દાઢી કરો છો એટલે દાઢી કરે એટલે માથે હાથ મેકવો જ પડે. એટલે ઓલા રાજાને ભગવાને હાથ માથે મેક્યો એટલે રાજા કેટલો ભાગશાળી છે. અને સન્મુખ ભગવાન જઈ મૌન રહી અને દાઢી કરીને ભગવાન ભક્તોની હારું થઈને બાપુ વાણંદ બન્યા. તમે વિચાર તો કરો, ભક્તોની હારું થઈને વહુવારું બન્યા. હું નો બન્યા એમ તો વિચાર કરો. ભગવાનને જેવું જરૂર, ભક્તોને જેવી જરૂર પડી અને ભક્તની લાજ રાખવા હારું થઈને છે ને ભગવાનને બધું બની ગયા છે. વહુવારું બની ગયા છે, નાય બની ગયા, વાણંદ બની ગયા, અનેક વસ્તુ જે જરૂર પડી છે ને લગભગ બધું બની ગયા છે. એને કઈ એવું ન વિચારો કે હું નકર બીજાને ન કે એના બીજાને એવું બીજું ધારણ કરીને જાઓ, હું તમે મૃત્યુલોકની અંદર જાઓ, અમારા ભક્તોનું કામ કરી આવો. ગોરા કુંભારને ના કુંભાર બનીને આવ્યા, માતાજી લક્ષ્મી કુંભાર બની આવ્યા ને આ માધવ કુંભાર બનીને આવ્યા. આપણે તેવું ઇતિહાસમાં સાંભળવી છે. ભગવાનને એનું નામ માધવ કુંભાર રાખ્યું, માધવ કુંભાર, અને લક્ષ્મીજીનું નામ લક્ષ્મી કુંભાર રાખ્યું. અને 100 મહિના એની વેઠ કરી અને તોય કેવું મીઠું લાગ્યું એને. આ બાપુ ભક્તિ છે. અને એટલે એને કીધું પ્રહલાદની માટે, પ્રહલાદની પ્રતિજ્ઞા પાળી ને, પ્રહલાદની પ્રતિજ્ઞા પાળી અને સ્તંભમાં પૂર્યો વાસ, તાતા ટાઢા શીતળ કીધા અને સુધનવા કેરી રાખી લાજ, પ્રભુ તારા બાનાની પતરાય. ભક્ત પ્રહલાદના જીવન ગાથા બધાને ખબર છે. બધા પ્રયત્ન હરણાકશા કરી લીધા પ્રહલાદને મારવા માટેના. અને છેલ્લે જ્યારે થંભ ધગાયો અને કીધું કે આમાં તને તારો ભગવાન દેખાતો હોય તો બસ એને તું ભરી લે. અને એને કીધું, અને ભગવાને કળામાંથી અકળ કળા કરીને કીડીયુંની લાઈન દેખાણી. એને એમ ક્યાં થંભમાં કીડીયું હાલી જાય હતી. એટલે પ્રહલાદ રાજાએ તરત થંભને બધ ભરી, લાજ રાખીને અને કેવો થંભમાં જળમાં વાસ કર્યો. સારંગપુરની અંદર ગોપાળાનંદ સ્વામી થયા ને, પથ્થરમાં બાપુ પ્રાણ પૂરી દીધા અને હનુમાનજીની મૂર્તિના દાંત કઢવી દીધા પથ્થરની મૂર્તિ. પોતાની ભક્તિ પોતાનામાં તાકાત છે ને તો વાલો મારો તમે જ્યાં ધારો છો ને ન્યાય પ્રગટ થાય છે. સાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલી ગયા, સાણા વિઠ્ઠલ બોલ્યા જનાબાઈના. શેમાં વાસ ન કર્યો? પોદળામાં વાસ કર્યો લ્યો, અને વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા. એટલે પોતાની જેટલી તાકાત, પોતાની જેટલી લાયકાત છે ને પોતાની જેટલી ભગવાન તરફ દોડ છે ને એટલો ભગવાન નજીક છે. અને આપણે એનથી શેટા સીવી ને એ આપણીથી શેટો જ છે. એટલે મીરાએ કીધું દિલ હીણાથી રિયા દૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર, દિયા કરી મને પ્રેમે પાયો મારી નેણોમાં આયા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર. એટલે ભક્તિરૂપી પ્યાલો, અજંપા જાપનો પ્યાલો જે ભરપૂર પીવો છે તો શ્વાસે 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 એનું ભજન કરો, નહીતર એ સેટિંગ થશે નહીં. એટલે થંભમાં એને ભગવાને ભક્તની હારું થઈ અને વાસ કર્યો. પછી એને કીધું સુધડવાને આ તેલ કડાયુમાં ટાઢા કર્યા ને, એને કાંઈક કસોટી એવી કરી છે ને
એને ભક્તિનું પ્રમાણ લેવા સારું થઈને એમ કહેવાય છે કડાયું આખી તેલની ઉભરો આવી જાય એવો તેલ કરી નાખ્યું અને સુધડવા એના થકી નાયા એટલે એમાં એ પીડ્યા છતાંય તે ટાઢા ઓલે તાતા તેલ એટલે ગરમ તેલ ભગવાને ટાઢા કરી નાખ્યા અને ખોબે ને ખોબે માથે રેડ્યું તેલમાં પ્રગટ થયો ને પણ પોતાને એટલો ભરોસો હતો અને પોતાની એટલી બધી નીકી ટેકી હતી. નીકી ટેકી એટલે નીકી આપણે કોઈ નીકી ટેકી છે જ નહીં. ક્યારે એવું કર્યું કે હે ભગવાન ગમે ત્યારે હું જમવા બેહીશ તો હે અન્નપૂર્ણા માતા તને યાદ કર્યા સિવાય, હે ગુરુ મહારાજ તમને યાદ કર્યા સિવાય હું 3 ટાઈમ ભોજન લઈશ કે 2 ટક ભોજન લઈશ, હું તને યાદ કર્યા સિવાય હું ભોજન નહીં લઉં. અને અનાસાએ ભોજન જો લેવાઈ ગયું હોય ને ભગવાનને યાદ ન કર્યા હોય ને તો આપણે ભક્ત સીવી તો બાપુ કોળિયા મોઢામાં નાખી દેવો પડે, તે દિવસનો અપાત થવો જોઈએ. પછી અનાજ એ ટકનું લેવું ન જોઈએ, પછી બીજા ટકે અનાજ લેવું જોઈએ. તો આપણે નીકી ટીકી કહેવાય. નિત્ર તો આપણે કઈ નીમ તો છે નહીં. આ નીમવાળા માટે કહું છું. એક દાદા છે આપણે સત્સંગી હતા ને એના ભાઈ હતા. એને કોઈ સાધુ મળ્યા હતા, પણ એને સાધુ મળ્યા હતા ને તે એની નીકી ટીકી કેવી હતી કે જમવા બેઠા 2 કોળિયા જમ્યા અને એ સમયને એની યુવાનીમાં તો કદાચ લગભગ તેલનું દીવા થતા હશે, પછી લાઇટ હોય કે ન હોય બહુ ખબર નથી. પણ જો લાઇટનો ઝટકો મારી ગયો ગલોબ અથવા તો ગલાબ અનાસાએ ઉડી ગયો એટલે પછી છે ને એ સરસ ભાણા ઉપરથી ઊભા થઈ જાય આરામ અને કોગળો કીન નાખે, પછી અનાજ હેઠું ઉતારે નહીં. આટલા બધા નીકી ટેકી વાળા હતા ને એને સમાજમાં તો એની છે ને આમ એનું ઇમ્પ્રેશન એટલું પડતું ને ભક્તિના પંથે ભલે એને ગુરુ કર્યા હોય કે ન કર્યા હોય ભગવાન જાણે, પણ આવા નીતિ નિયમો હતા. પછી ગામના સીમાડાની અંદર ગામમાં કોઈનું સબ આવી જાય પછી એને અગ્નિ દા ન દે ત્યાં લગી કોઈ દી જમે નહીં. એવું જો કે આપણા ગઢિયા રાખતા હતા જમણે સુધી, અને આપણે ભક્ત સિવી લો કાંઈ નહીં. ભગવાનને યાદ કર્યા સિવાય આપણે જવાનું હોય તો અહીં ભલું કરે ગુરુ મહારાજ, ભગવાન બહુ દિયાળુ છે, ભક્તોને ક્ષમા કરે. માં છે ને દીકરાને ક્ષમા કરી દે, ભગવાનની ક્ષમા કરે. એ તો ભાઈ આપણું ગાલ પુરાણ છે, સમજ્યા? એવું હાલત નહીં, હાવ ઢીલું પોસું. ભક્તિ છે ને તલવારની ધાર છે, ખાંડાની ધાર છે, અને જે રેણીમાં પૂરા હોય ને એના માટે ફૂલડા કેરી પાંખડી છે. એટલે આપણે એવું તો કાંક હોવું જ જોઈએ. ભજન સત્સંગમાં આપણે શું લેવાનું જઈએ છીએ? ભક્તિના લક્ષણો શું છે ને એ જાણવા માટે જઈએ છીએ. ભક્ત કોને કહેવા ને એ જાણવા માટે જઈએ છીએ. અને આપણામાં ભજન નથી થતું ને એટલે માનવ તનનું મૂળ શું છે, ગુરુનો મહિમા શું છે, ભક્તિનો મહિમા શું છે એ જાણવા સારું થઈને તો આપણે સત્સંગમાં જઈએ છીએ કાયમની માટે. અને પછી જઈએ કાંઈ લેવી જ નહીં તો ખોટો ઉજાગરો છે. એટલે સુધણવાને માટે ભગવાન તેલ કઢાયું પોતે, શીતળ એને કીધી. પછી પંચાળીના પટકૂટ પૂર્યા અને રાખી સભામાં લાજ. જ્યાં લગી માં દ્રૌપદી ભીષ્મ પિતા સામે બેઠા હતા, ઈચ્છા મૃત્યુ વાળા, મોતને પાછું ધકેલે એવા મહાપુરુષો. પાંડવો એવા હતા ધનુર્ધારી, બધાની જ્યારે આશા રાખીને બેઠા કે મને દ્રોણગુરુ બસાવશે, મને પિતામાં બસાવશે, મને પાંડવો બસાવશે, અન્ય સામે વર્તી જ્યાં લગી રહીને ત્યાં લગી ભગવાન આવ્યો નહીં. અને જ્યારે કૃષ્ણને આરાધ કર્યો, હા, અને જ્યારે એને પોકાર કર્યો ને એટલે તરત આવ્યો. એમ આપણે છે ને સીધો એક તારેથી છે ને ઈશ્વરને પોકાર કરવો પડે. હે લઈ જાના તારનાર, આ બાનાની માટે તું આની પત રાખજે. અને એ વખતે કોઈ જાતનો વિચાર ન હોય, કેવલ કોઈ આપણે કોકને હાથ કરતા હોય, રાયડું આપણને તકલીફ પડી હોય અને છોડાવવાનો ઓલે સામે ઓલો ભાઈ ઊભો હોય ને આપણે રાયડું નાખતા હોય ને પોકારતા હોય ત્યારે કઈ વિચાર આવે? એક તારથી ને તેને યાદ કરતા હોય ને આપણે એટલો પોકાર ભગવાનને કરી શકીએ છીએ. એટલે પોકાર કરતા નથી એને યાદ કરતા. અને આપણને કોઈક મારતું હોય ને સામો માણસ સામે ઊભો હોય ને આપણે એને કેવી એ ભાઈ દોડ દોડ મને બસાય અને સાંભળી જાય ને એને આપણે પોકાર કરવી તો એનામાં દી આવે, મને પોકારે મને યાદ કરે છે લાઈની વાયરે હું જાઉં, એટલે તરત દોડા દોડ. એ માણસ જો આવતો હોય તો આ ભગવાન આ સૃષ્ટિનો સર્જનહાર છે અને ભક્તનો રખેવાળ છે. એને પોકાર કરવી તે ન આવે, પણ બોલાવી તો આવે ને. અને ઓલા માણસ નહીં તે આપણે ન બોલાવી તો આવે કે હાથ કરે તો જ જવું, નક્કી જ જવું. ઘરે લગ્ન હોય ભાઈ કાકા દાદા ભાઈ હગો ભાઈ હોય તો નથી આવતો હાથ કર્યા વગર.
હું ત્યાં ભગવાનને પોકાર કરવાનો છે. પોકાર કરવી તો આવે ને, પોકાર કાંઈ આપણે કરવો નથી. એટલે પંસાળીના પટકું શિર પૂર્યા ભગવાને, તો એને પોકાર કર્યો ત્યારે ને. અને સાગરમાંથી ડૂબતો તાર્યો રામ કહેતા ગજરાજ, પ્રભુ તારા બાનાની પત રાખી. શ્રીમદ ભાગવતની અંદર જૂડની અને ગજરાજની હેડિંગ કથા આવે છે. મેં ભાગવત વાંચ્યું છે, એટલે બહુ હેડિંગમાં નહીં, પણ એમ કે થોડુંક જાયપેટ કદાચ આવતું હોય છે, બહુ ખ્યાલ નથી. પણ એમ કે આગલા જન્મનો એ કોઈ યોગ્ય આત્મા હતો અને છેલ્લી વેળાએ ભગવાનનું સ્મરણ ન થયું અને યોગ ભ્રષ્ટ થયો અને બીજા જન્મની અંદર એ હાથી થયો. એવી આખી એની કથા આવે છે. એને જ્યાં લગી બધાને બીજી આશા રાખીને એને 10, જોકે એમાં તો એવું આવે છે કે 10,000 વર્ષ સુધી એનું હાથીનું અને મગરમચ્છનું યુદ્ધ, જૂડનું બે યુદ્ધ હાલ્યું છે, એમ વાતું છે. આપણે માની જ લેવાનું. એમાં હુલાન ડખો કરવો પડે. 10,000 તો 10,000, 20,000 કે 20,000. અને પેલા એવા અમુક આયુષો હતી. અને છેલ્લે પછી ભગવાને એને જ્યારે હુંડ કાલી બાયરી રહી અને એને મધ દરિયે ખેંચી ગયો જૂડ, ત્યારે ભગવાનને અંતરનાથથી યાદ કર્યા કે હે લજાના ધણી, મારી લાજ રાખશે. અને તરત ભગવાને વૈકુંઠમાંથી સુદર્શન ફેંક્યું અને ઓલાનું મસ્તક જૂડનું કાપી નાખ્યું, ગ્રજને ઉગારી નાખ્યો. એક જો જનાવરની વારે ભગવાન આવતો હોય તો બાપુ આપણે માનવ છીએ, આપણે ભગવાનના ભક્ત છીએ, પણ અંતરનાથથી એને યાદ કરો, એ આવે. એટલે આ નરસિંહ મહેતા બાપુ છે ને વાણીમાં આ બધાના નામ મેક્યા છે. ઓલા કે એક જનાવરની વારે જો ભગવાન આવે છે તો તમારી વારે નહીં આવે, પણ અંતરનાથથી એને યાદ કરો. એટલે એને કીધું કે જ્યારે હતા પણ અમૃત કીધા, એને હળાહળ પીધા અને આપ્યા મીરાને હાથ. મહેતા નરસિંહને માંડલિકને મારવા ત્યારે કેદારો લાયા મધ રાજ, પ્રભુ તું બાનાની પત રાજ. મીરાબાઈના જ્યારે અમૃત કીધા, એ તો બધા ગાય છે. અને એ મીરાની ત્યાં જીવન ગાથાની બધાને ખબર છે કે ભક્તિ કરતા હતા, પણ છતાં એને કોઈ એનું કઈ લક્ષમાં લેતા જ નહોતા. એને કેવલ ઈશ્વર આરે તાર હતું. ગમે એ આપે છતાંય તે માનતા હું મારા ભગવાને આપ્યું છે, મારા ભગવાનનું અમૃત છે, એ ભગવાને આપ્યું છે. ભગવાન બધામાં જોતા હતા અને એ પ્રમાણે રહેતા હતા ને, એટલે એને કોઈ વસ્તુ અસર કરતા નહોતા. અને નરસિંહ મહેતાને આપણે હેડિંગમાં વાત કરી ગયા એમ કે એને કેદારો છે ને ગીરવે મૂક્યો હતો, અને કેદાર કરે નહીં ત્યાં લગી ભગવાન આવે નહીં, અંતરનાથથી યાદ ન કરે ત્યાં લગી આવે નહીં. એટલે જો છતાંય તે ભગવાનને એની ઉપાધિ હતી ને, એ બધું કાર્ય એને ઓલાને મારવા હારું થઈને અનેક પ્રયાસો કર્યા, છતાંય તે ભગવાને એક પ્રયાસે મહેતાને છોડાવી દીધા. અને મધરાતે એનો કેદારો છોડાવીને ભગવાન ટપસેરા નાખીને ચીઠી નાખી અને તરત જ કીધું વાહ શામળા તે લાજ રાખી. અને એને પાછી જેલમાં ઘણા ભજને ગાયા છે. ફૂલડામાં ફજેતી શામળા તે શું આદરી. અને વઢી કે ને ભાઈ એની ભક્તિ કરતા હતા એટલે એ વઢે એ કે આ ફૂલડામાં ફજેતી હું તે આદરી છે એમ. એટલે આપણે તે ભક્તિ કરતા હોય તો આપણે કાકીને કહી એકીએ, નકર તો કાંઈ કહી એકી નહીં. એટલે મધરાતે એનો કેદારો લાવ્યા, ભક્તોને માટે સંકટ કાપ્યા, ત્યારે દઢ આવ્યો વિશ્વાસ. નરસિંહ મહેતાના સ્વામીને કહું કરજોડી, પૂરજો અંતરની આશ, પ્રભુ તારા બાનાની પતરાજ. ભક્તોના સંકટ કાપ્યા અનેક, પણ ક્યારે કાપ્યા? પૂરો એને જેને ભક્તિમાં ભગવાન પ્રત્યે પૂરો દઢ વિશ્વાસ હતો ત્યારે ને. અને પછી એ ભગવાને એના સંકટો કાપ્યા છે, એ તો આપણને વિશ્વાસ તો આવવો જોઈએ ને. અનેકના કાપ્યા છે તો આપણા નહીં કાપે? પણ એ અનેકના કાપ્યા છે, એ અનેકનું જીવન લક્ષ્ય કેવું હતું, એનો લક્ષ્ય શું હતો ત્યારે કાપ્યા છે. અને આપણે છે ને બેદલ જીવન છે, એટલે પછી કોઈ દી થાય નહીં. ગરજુડા છીએ આપણે. માણા ત્યાં ભાઈ આપણું કાર્ય નથી કરતા. આપણે જ્યારે માણસ પાસે કામ કઢાવવું હોય ત્યારે આપણે હા ભાઈ બધું એનું માનીને પછી કામ પૂરું થાય એટલે પછી આપણે એને જેવી જવા દઈ, બરોબર. એટલે તરત ફરીદાણી કામ કરે આપણું, તરત કે ભાઈ એના ઘરે ન જવાય, એ તો ગરજુડા છે. દુઃખ પડે ત્યારે જ યાદ કરે છે. તો આ જગતનો અધિપતિ છે બાપુ, દિયાળુ છે. હા, આપણે જ્યારે કાંક તકલીફ પડે ત્યારે પ્રાર્થના કરવી ને યાદ કરવી, પછી આપણે આપણી રીતે મન ફાવે એમ હાલી, એમ કાંઈ થોડું હાલે, એમ કોઈ દી ન હાલે.
પછી જેમ ભીતરમાં અંદર જેવા આપણે સીવી એવા બાપુ બહાર જીવન ગુજારો કરો. બહારથી આપણે સારું સારું બોલવું છે ને ઓલું કરવું છે ને જ્યારે કોઈ વ્યક્તિ મળે ત્યારે આપણે એના વખાણ કરવા છે. હા, અને આમ અસો કરવો છે ને પાછળથી કે ભાઈ જોયા ભાઈ અમે અમે હા ભાઈ, એવું ન હોય તો એના વખાણ ન કરો. કયો ભાઈ હા અમારા ગામમાં છે ભક્તો છે, આમ છે ને તેમ છે. હા, બાકી તો તમને ક્યાં કહેશે કે એના વખાણ કરો એમ. પછી હા હાજરમાં માણસ હોય એને વખાણ કરીને પાછળથી એની કાપી, એ આપણો કોઈ ધર્મ નથી. હા, એ સનરામ ખોટા કર્મની કહાણી છે. અને પછી છે ને જ્યારે ખાટલામાં પડશું ને ત્યારે બધા કર્મ યાદ આવશે ને પસ્તાવાનો કોઈ પાર નહીં રહે. અને ત્યારે રોવાનો સમય આવશે બાપુ, જમીને હંગરશે નહીં. એટલે ખોટા કર્મથી બહુ શેટા રહીશું. જે હોય એને મુબારક. હા, સીતારામ ભાઈ. હા, સીતારામ. નો આપણને અનુકૂળ આવે તો આપણે ઓછો અવાજ કરો, સીતારામ તો સીતારામ. અને ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન આને બિચારાને સારા વિચારો આપજે, જેથી કરીને તારી ભક્તિ કરી દે કરે. બાકી તો આ મૃત્યુલોકની અંદર હાથી ઘોડાના સણનારા આવ્યા ને એ કોઈ રિયા નથી. અને કદાચ આવશે એ કોઈ સ્થૂળ દેહ કરીને અમર રહેવા નથી. આપણે આ સ્થૂળ દેહ કરીને કાંઈ અમર, આપણે ભલે તત્વની રૂએ આપણે અમર છીએ, પણ આ દેહ કરીને કોઈ અમર છે નહીં. એટલે ખોટો દંભ ન કરવો, આ દેહનો ખોટો મદ ન કરવો. જે કાંઈ છે એ ઈશ્વરની કૃપા થકી છે, મારા નાથની દયા થકી છે. અને એક દિન સમય આ એને સોંપી અને પછી પાછું આ ગામતરું કરવાનું છે. એટલે નરસિંહ મહેતા બાપુએ કીધું, નરસિંહ મહેતાના સ્વામીને કહું કર જોડી, પૂરજો મારી અંતરની આશ. પણ એ અંતરનાથથી ને આપણે એને પોકારવા પડે. અને આપણી આશા હું કેવી હોવી જોઈએ? હે ભગવાન, હે દયાના સાગર, મને જન્મ જન્મ ચંતનું ચરણ મળે. અંતરનાથથી ઈ પોકાર કરો વારંવાર. હે ભગવાન, મને જન્મ જન્મ તારી ભક્તિ મળે. હે ભગવાન, મને જન્મ જન્મ તારું ભજન મળે. કાયમની માટે મને ભજન કરવાની ઉર્મી આપ. વારંવાર માગો તો ભક્તિ માગો, તો આપણો જીવનમાં નિસ્તારો થશે. અને એકવાર જો ભક્તિ આપણને વરી જાય તો ઓલી વસ્તુ જેની પાછળ દોડશે ને એ બાપુ એમ કહેશે સંતો કી તો બધી પગમાં આળોટે છે. જેની પાછળ આપણે દોડશે ભૌતિક સંપત્તિની પાછળ, એમ એવા ભક્તો, બે પ્રકારના ભક્તો મળે છે. અમુક જગ્યાએ જઈને તો એમ કે બાપુ આશીર્વાદ આપો, અમારા ધંધા હારા હાલે. હા, અમુક જગ્યાએ જઈને તો બિચારાના આંખમાં જજળી આવી ગયા હોય કે બાપુ એવો આશીર્વાદ આપો અમને કે અમને કાયમની માટે ભજન કરીએ અને ધર્મની નજીક રહેવી અને અમારે ભજન ભરપૂર થાય. આવા ભક્તો મળે છે. બરોબર. પછી જૈન સંપ્રદાયના સાધુને તમે ગમે એવું કરો ને તો એ આશીર્વાદ આપે. પણ એ આશીર્વાદ શું આપે ખબર છે? ધર્મ રહે, ધર્મ ટકે. સમજ્યા તમે? એનો ભાવાર્થ બહુ જબરો થાય છે પણ આપણે સમજી નહીં શકીએ. એટલે એનો કહેવાનો ભાવાર્થ એમ કહે છે કે ભગવાન કાયમની માટે ધર્મ, ભગવાન તમને સહાય કરે અને ધર્મને આશીર્વાદ તમે રહ્યો અને સત્કર્મને કાર્યમાં કાયમની માટે તમે રીસા પૈસા રહ્યો. ભગવાન તમને સારી બુદ્ધિ આપે. એનું એ ધર્મ રહે અથવા તો ધર્મ ટકે. એનો શબ્દ એવો મોઢામાં નીકળે છે ને એનું આપણીથી વર્ણન પરિપૂર્ણ રીતે ન થઈ શકે. અને વર્ણન કરવા બેવો ને તો આખો દી થાય ને તો એનો ખૂટે એવો એનો ભાવાર્થ થાય છે જૈન સંપ્રદાયના સાધુડાનો. અને એવો ન આશીર્વાદ આપે કે તમારે ભૌતિક સંપત્તિથી તમારું અભરે ભરાય. એ બિચારા ભૌતિક સંપત્તિ તો છોડીને આવ્યા છે, એમાં એને સુખ જોયું જ નથી. એને સુખ ભગવાનની ભક્તિમાં જોયું છે ને એટલે એને કીધું ધર્મ ટકે, એમ ધર્મ રહે. આપણે કાંઈ નથી. એ બધા છે ને 1000 કરોડના માલિક હોય છે, 500 કરોડના માલિક હોય છે. એટલે એ ભૌતિક સંપત્તિનો કોઈ દી આશીર્વાદ ન આપે. એને ખબર છે કે આપણે હીરાના વેપારી છીએ, આને હીરા જ અપાય. હીરાના વેપારી હોય ને કઈ કચીર આપે? એટલે ભક્તો છે ને કદાચ એવું કહે ને તો આ તે અંદરથી, અને હકીકતમાં ભક્તો પાસે એવું મગાય નહીં કે અમારા ધંધા બહુ સારા હાલે ને અમારું ઓલું થાય એમ. એ તો પ્રારબ્ધ અને ભાગ્યને રેખાએ વધઘટ થાય. સંતો ભક્તોને શરણે, ભગવાનના ગુરુના શરણે જઈને છે ને ભક્તિ મગાય. માગવા જેવી ચીજ એ છે. અને આપણે ગુરુનું, ભગવાનનું મંદિરે જ આવી છીએ, ગુરુનું ચરણ લીધું છે, હું લેવાનું લીધું છે? જન્મ જન્મ ચંદ્રનું ચરણ હારું થઈને, ભક્તિ હારું થઈને લીધું છે. ભૌતિક સંપત્તિ હારું થઈને થોડું. ભૌતિક સંપત્તિ તો આપણે ભાગ રેખાએ હશે તો થાય છે, અને નહીં ભાગમાં હોય તો હશે તો વહી જાય છે. એ તો આપણી જેવી કમાય છે એવું થાય છે. એટલે હંમેશની માટે આ સત્સંગ ભજનનો, નરસિંહ મહેતાના બાપુની વાણીનો આખો ભાવાર્થ એવો છે કે અંતરનાથથી પૂરા ભાવથી ભજન કરો, સાસા હૃદયથી, અને શુદ્ધ હૃદય બનાવો, જીવનમાં રેણી રાખો.
એવો બધો ભાવાર્થ થાય છે. એટલે જેટલું થાય એટલું ભાઈ ભજન કરજો, જેટલો થાય એટલો સત્સંગમાં ભાવ રાખજો. કારણ કે આપણે માનવ તન લઈને આવ્યા છીએ અને માનવ તનનો હેતુ કેવલ ઈશ્વરની ભક્તિ કરવા માટે છે, ભોગ ભોગવવા માટે નથી. ભક્તિ કરવા માટે માનવ તન સાધન છે. તો એને એમાં યુઝ કરી અને જેટલું થાય એટલો સત્સંગ ભજનમાં ભાવ રાખજો. અહીં ગુરુવાર પૂરો કરવી. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજની, રામાપીરની, સનાતન ધર્મની, ગરવી ગત ગંગાની, શ્યામ મહેશ્વરી માત કી.